તો સુરતમાં બપોરે થયું વરસાદનું આગમન। સિટી લાઇટ, પીપલોદ, અઠવા ગેટ વિસ્તારમાં વરસાદ। લાંબા વિરામ બાદ સુરતમાં વરસાદ। ખેડૂતોમાં વરસાદ આવતા ખુશીની લહેર છે। વરસાદ આવતા લોકોને ઉકળાટથી રાહત મળી। હવામાન વિભાગ દ્વારા જે રીતે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, ત્યારબાદ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને સુરતની વાત કરીએ તો સુરતના અઠવા ગેટ, સિટી લાઇટ, પીપલોદ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। સુરતના અઠવા ગેટ ચોપાટીના સીધા દ્રશ્યો છે, જ્યાં વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે। જે રીતે વરસાદે વિરામ લીધો હતો, ત્યારબાદ વાતાવરણમાં સૌથી વધુ બફારાનું પ્રમાણ જોવા મળ્યું હતું, પરંતુ હાલમાં જે રીતે વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે, ત્યારબાદ સુરતી લાલાઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। આ સાથોસાથ વાત કરીએ તો કલેક્ટર દ્વારા માછીમારોને 3 દિવસ સુધી દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે। આ સાથોસાથ અધિકારીઓને સ્ટેન્ડ બાય રહેવા માટે આદેશ કરી દેવામાં આવ્યો છે। હવામાન વિભાગ દ્વારા નવસારી, વલસાડ, સુરત સહિત તમામ જિલ્લાઓને એલર્ટ કરવામાં આવ્યા છે। ત્યારે બીજી તરફ વાત કરીએ તો જે રીતે વરસાદ વરસી રહ્યો છે, ત્યારબાદ ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે, કારણ કે હાલમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે જે ઊભો પાક છે તેને પૂરતું પાણી મળી રહેતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। હજી પણ આકાશમાં કાળા દિબાગ જોવા મળી રહ્યા છે, એટલે કે દિવસભર ભારે વરસાદ રહેશે તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે। કેમેરામેન વિજય ભેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।